આદિવાસી વિસ્તારમાં આવેલા ઘણા બધા એવા છેવાડાના ગામો છે કે ન તો તે લોકોને પાક્કા રસ્તા મળ્યા છે કે ન તો પીવાના પાણીની સુવિધા મળી છે। આપણે જોતા આવે છે કે જ્યારે વરસાદની મોસમ હોય છે ત્યારે તેની સિઝન હોય છે ત્યારે ઘણા બધા રોડ રસ્તા તૂટી જતા હોય છે અને એનો જ ભોગ ક્યાંક સામાન્ય લોકો બનતા હોય છે। ત્યારે ચૈતર વસાવાએ આજે પણ પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક ચૂંટણી અધિકારો છે એ લોકોનો વિડીયો મૂક્યો હતો કે જેમાં તે લોકો 4-4 કિલોમીટર ચાલીને ગામની અંદર જઈ રહ્યા છે। તેની જ સાથે વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે ચૈતર વસાવા દ્વારા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ લોકો કહેતા હોય છે પુલના ઉદ્ઘાટન કરતા હોય છે, પરંતુ ક્યાંક વરસાદની અંદર એક વખત તો આ પુલ તૂટી ગયેલો હતો, પરંતુ હવે આ વરસાદમાં બીજી વખત પણ આ પુલ છે તે તૂટી ગયો છે। શું છે સમગ્ર વિષય, કેમ તેમણે મનસુખ વસાવા ઉપર પ્રહાર કર્યા હતા, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઘણા બધા આદિવાસી લોકો એવા છે કે જે લોકોને ન તો પાક્કા રોડ મળે છે કે ન તો તે લોકોને જે વિકાસ દેખાવામાં આવી રહ્યો છે એ દેખાવ મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી રાજપીપળા જતા મોવી નજીક આવેલા યાલ ગામનો પુલ છે તે ફરીથી તૂટી ગયો હતો અને આ જ વાતને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા। સૌથી પહેલા તો ચૈતર વસાવા છે જે આ જગ્યાએ જાય છે ત્યાં જઈને શું કહી રહ્યા છે ને એ બાદ તેમણે આ વાતને લઈને શું નિવેદન આપ્યું હતું તે પણ સાંભળીએ। તમે જોઈ શકો છો અમારા મત વિસ્તાર પહેલા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેકવાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડિયાપાડા સાગબારા તાલુકો તો ખરો જ પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે। અહીંયા તમામ પ્રકારના વાહનોની અવરજવર છે। આ સ્ટેટ હાઈવે 65 નંબર છે જે નેશનલ હાઈવે 56 ને જોડતો છે। અહીંયા બાજુમાંથી નેશનલ હાઈવે જાય છે જે 56 નંબર એ આખા ગુજરાતને જોડે છે। સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્યએ મુલાકાત લીધી અને કોઈ પણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી। એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા। અમે પણ વિપક્ષમાં રહીને સરકારને, એમના મુખ્યમંત્રીને, એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને, માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો। લોકોને ખૂબ હેરાનગતિ પડે છે। અહીંયા 108 જવા માટે 30 કિલોમીટર ફરવું પડે, અપડાઉન વાળા વિદ્યાર્થીઓને, નોકરીવાળા લોકોને 30 કિલોમીટર ફરવું પડે, ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય 30 કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે। તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે। તંત્રના પાપે, સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે। આજે આ પુલ તૂટી ગયો છે, આટલું બધું પાણી આવે છે જંગલમાંથી, અહીંયા ભૂંગળા દાટીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનો છે, તો ભૂંગળાના લીધે ફરી આ પુલ તૂટ્યો છે અને ડેડિયાપાડા સાગબારાના જેટલા પણ ગામના લોકો છે, મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અમારે સરકારને કહેવું છે, વિકાસની મોટી મોટી વાતો થાય છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમના પીએમ ને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે, એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના અવર જવર માટેના પુલો મંજૂર નથી થતા। એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી। અમે સારી ટેક્સ ભરીએ છીએ, જનતા સારો ટેક્સ ભરે છે, ત્યારે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ 1 વર્ષ થયું છે નથી કર્યું, એ સરકારની જવાબદારી છે, એમણે બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર। નહીં તો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે પણ મોરચે ઉતરવું પડશે અમે ઉતરીશું। ડબલ એન્જિનની સરકારની મોટી મોટી વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે, તો તમારી સરકારે આ કેમ નથી કરી એનો પણ જવાબ તમે આપો, ખુલાસો કરો, ક્યાં તમે રજૂઆત કરી છે એની પણ વાત કરો। એટલે માત્ર ને માત્ર પાર્ટીની વાહવાહી કરવા થાકતા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નૈતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકારને કહે કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે। ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો જનતા વતી અમારે સરકાર સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જ્યારે કોઈ અમારા રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું। અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડિયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા, અમદાવાદ, ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે। આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામ ચલાવ પુલ હતો એ મોવીથી ડેડિયાપાડાને જડતાનો
જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે. ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના 30 કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે. અહીંયા 56 નંબર નજીકમાંથી પસાર થાય છે. આ 65 નંબર સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે. છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે. અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે. સરકારને કીધું, જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી, કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા, વચનો આપ્યા કે થઈ જશે બહાર, આશ્વાસનો આપ્યા, સરકારે બી કીધું કે થઈ જશે. આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે. ત્યારે હવે ડેડિયાપાડા સાગબારાના 260 ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાઉન કરે છે, કોઈ ઇમરજન્સી 108માં દર્દીને લઈ જવા પડે, કોઈ કર્મચારી અપડાઉન કરે છે, જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે, એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે. માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે. એક વર્ષ થઈ ગયું, એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે. એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય, રાતોરાત પુલ બની જાય છે, મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી. ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ, તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉબતતું હોય તો તમારે ફાંકા ફોજદારી નહીં કરવાની. આજે જે આ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટી તંત્ર જવાબદાર છે. અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અમને નજરઅંદાજ કરી છે. કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે, પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી હલતું. ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ, જાગો. ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે? ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પુલની વ્યવસ્થા કરે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી વહીવટી તંત્રને સરકારને અમે કહીએ છીએ. આવનારા દિવસોમાં અમે વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું. કેમ કે અમારે કેટલું વેઠવાનું છે. એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે, ગંભીર બેદરકારી છે. એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે, વહીવટી તંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માંગણી છે. સ્ટેટ હાઈવે નંબર 65 જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાવણ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે, જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે. આજ નાળો, આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું. અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું. જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે, છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે. આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય કે કાં તો બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના 30 કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે. ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે, એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે, તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું, વહીવટી તંત્રએ શું કર્યું? આટલી બધી લોકોને હાલાકી પડે છે, વહીવટી તંત્રને હાલાકી પડે છે, નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક પુલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય, જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે. અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી, છતાં એમણે ધ્યાન નથી આપ્યું. એમની બેદરકારી આ છતી થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે, આંદોલન, ધરણા પણ કરવા પડશે. 56 નંબર નેશનલ હાઈવે પર તો કરીશું, પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે, જે અમે હવે ચલાવવાના નથી.
આ તમારો વિસ્તાર છે તો આપણે ડેડિયાપાડા શાકભાજીના કેટલા ગામોને અસર થશે? જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે. ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે. મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કહેવું છે, તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર કરો છો તો તમારાથી એક પુલ નથી મંજૂર થઈ શકતો. અમે કેટલી રજૂઆતો કરી, કેટલી ધરણા આંદોલનો કરીએ, છતાં તમારા પેટનું પાણી નથી હલતું. એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે. ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી. આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું. ડેડિયાપાડા શાકભાજીના કેટલા ગામોને અસર થશે? ડેડિયાપાડા સાગબારાના 259 ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે, સ્ટેટ હાઈવે 65 નંબર છે, છતાં સરકાર ગંભીર નથી. સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવવા જવા માટે, એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે. સર, અગાઉ એવું થયું હતું કે જે એજન્સીએ ડેડિયાપાડાથી મોડી સુધીનો રસ્તો બનાવ્યો હતો અને એને એ ગ્રેસ પીરિયડમાં હતો કે રિપેરિંગ એક કંપનીએ કરવું પડે એવું હતું, એટલે તંત્રએ ડાયવર્ઝનનું જાહેરનામું પાડીને આ વસ્તુ અગાઉ ઠેરી નાખી જેવું લાગે છે. અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રીને કીધું, અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી, સીએમ સાહેબને અમે મળ્યા. અમે કીધું કે આટલી બધી જનતા, 259 ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે, પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે, છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓએ કે વહીવટી તંત્રએ લીધું નથી. ત્યારે આજે 260 ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે 30 કિલોમીટર ફરીને આવવું પડશે. અમારે બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવા માટે 30 કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે. આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે, સરકારની છે. સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.